રેડિયો કેમ્પસ, રેડિયો કેમ્પસ, રેડિયો કેમ્પસ, કેમ્પસ કેમ્પસ રેડિયો કેમ્પસ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌને શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આજે આપણે એક એવા પવિત્ર પ્રસંગે વાત કરવા એકત્રિત થયા છીએ આ માધ્યમ થકી કે જેમાં શિક્ષકના મહત્ત્વ, ભૂમિકા અને પ્રેરણા દ્વારા આપણે પોતાના જીવનને નવી દિશા આપી શકીએ. આ દિવસનું મહત્ત્વ શું છે? ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન દાર્શનિક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5મી સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. એકવાર જ્યારે તેમના શિષ્યોએ તેમના જન્મદિવસની ઉજવણી કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી ત્યારે તેમણે નમ્રતાથી કહ્યું હતું, જો તમે મને ખરેખર સન્માન આપવા માગતા હો તો એ દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવો, કેમ કે શિક્ષકો જ સમાજના સાચા શિલ્પી છે. આ નમ્રતા, આ દ્રષ્ટિ એ જ સાચા શિક્ષકની ઓળખ છે. શિક્ષક માત્ર વિષયનો પાઠ ભણાવતા નથી, પણ વિદ્યાર્થીઓના જીવનમાં દીવો પ્રગટાવે છે. ડૉક્ટર રાધાકૃષ્ણન વિશે કહેવામાં આવે છે કે તેઓ જ્યારે કલકત્તા યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્ર ભણાવતા ત્યારે વિદ્યાર્થીઓ આખો દિવસ તેમના લેક્ચર સાંભળવા માટે આતુર રહેતા. તેઓ શિક્ષણને જીવંત બનાવતા અને દરેક વિચારને વિદ્યાર્થીના જીવન સાથે જોડતા. એક પ્રસંગ યાદ આવે છે જ્યારે તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા ગયા ત્યારે બ્રિટિશ વિદ્યાર્થીઓએ કહ્યું, આજે અમને એવું લાગે છે કે અમે પૂર્વના કોઈ દાર્શનિક સાથે નહીં પણ જ્ઞાનના સ્વરૂપ સાથે વાત કરી રહ્યા છીએ. આને કહેવાય શિક્ષક. શ્રી અરવિંદે કહ્યું હતું, એજ્યુકેશન ટુ બી ટ્રુ મસ્ટ હેલ્પ ટુ બ્રિંગ આઉટ ધ બેસ્ટ ઇન મેન, હિઝ સોલ, માઇન્ડ એન્ડ બોડી. અર્થાત શિક્ષણ એ માત્ર બુદ્ધિને નહીં પરંતુ મન, હૃદય અને આત્માને પણ પ્રકાશિત કરતું હોવું જોઈએ, એનું ઉચ્ચતમ સ્વરૂપ બહાર રિફ્લેક્ટ કરતું હોવું જોઈએ. તેઓ કહે છે કે ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ ટ્રુ ટીચિંગ ઇઝ ધેટ નથિંગ કેન બી ટોટ. અર્થાત શિક્ષક જ્ઞાન ઠાલવી શકતો નથી પરંતુ વિદ્યાર્થીની અંદર રહેલા જ્ઞાનને જાગૃત કરે છે. શ્રી અરવિંદ માટે શિક્ષણનું ધ્યેય હતું સ્વતંત્ર વિચાર શક્તિ, સ્વશક્તિનો વિકાસ અને આત્માની અભિવ્યક્તિ. તો સ્વામી વિવેકાનંદ કહેતા, એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન. તેઓ માનતા હતા કે શિક્ષણ એ માત્ર માહિતી આપવાનું સાધન નથી પરંતુ માનવની અંદર રહેલી અપરિમિત શક્તિઓને બહાર લાવવાનો માર્ગ છે. તેઓ સ્પષ્ટ કહેતા કે શિક્ષણનું કામ સશક્ત યુવાનો તૈયાર કરવાનું છે, એવા યુવાનો જેઓમાં આત્મવિશ્વાસ, શક્તિ અને સેવાભાવ હોય. વલ્લભ વિદ્યાનગરની સ્થાપનાના સમયે સરદાર સાહેબે આપેલ એક સંદેશમાં તેમણે જણાવ્યું કે ચારિત્ર્ય વિનાનું ભણતર કશા કામનું ન ગણાય. આપણે સ્વતંત્ર ભારતના નાગરિકો તૈયાર કરવા છે, તેમને નોકરી શોધતા લૂલા પાંગડા નથી બનાવવા. આપણો આદર્શ ચરોતરને સ્વતંત્ર ભારતમાં એક આદર્શ પ્રદેશ બનાવવાનો છે. એ માટે સેવાભાવી, સાહસિક, નીડર અને ખડતલ સૈનિકો તૈયાર કરવાના છે. તો કોઈ શૈક્ષણિક નગરી અને યુનિવર્સિટીનો ઉદ્દેશ આવો હોઈ શકે, એ આપણને આના ઉપરથી ખ્યાલ આવે. આજના સમયમાં જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. માત્ર એક વિષયના નિષ્ણાત બની જવું પૂરતું નથી અને શિક્ષકને હવે જ્ઞાન સાથે મૂલ્યો આપવાના, વિજ્ઞાન અને સંસ્કૃતિનું સંકલન કરવાનું અને વિદ્યાર્થીની સમગ્ર વ્યક્તિગતતા, ઇન્ટિગ્રલ પર્સનાલિટી વિકસાવવાની એ જવાબદારી આવી પડી છે.
ભારત સરકારે લાવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ આ જ વિચારને આગળ વધારવામાં આવ્યો છે. તેમાં ભાર મુકાયો છે હોલિસ્ટિક અને મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન ઉપર. શિક્ષણને માત્ર રોજગાર સાથે ન બાંધતા, પરંતુ સર્જનશીલતા, નવીનતા અને નૈતિક મૂલ્યો સાથે જોડવાનું તેમાં લક્ષ્ય છે. ટીચર ટ્રેનિંગ અને ટીચર એમ્પાવરમેન્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ, ભારતીય જ્ઞાન પરંપરા, જેને આપણે IKS તરીકે ઓળખીએ છીએ, તેને સ્થાન આપી આપણા પ્રાચીન જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાની દિશામાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એમ કહી શકાય કે NEP 2020 એ સ્વામી વિવેકાનંદ અને શ્રી અરવિંદના સ્વપ્નનું આધુનિક રૂપ છે. ડૉક્ટર રાધાકૃષ્ણન કહેતા, ટીચર્સ શુડ બી ધ બેસ્ટ માઇન્ડ્સ ઇન ધ કન્ટ્રી. કારણ કે શિક્ષક જ વિદ્યાર્થીઓને ઘડે છે અને વિદ્યાર્થીઓ જ રાષ્ટ્રનું ભવિષ્ય છે. શ્રી અરવિંદે કહ્યું, ધ ટીચર ઇઝ નોટ એન ઇન્સ્ટ્રક્ટર ઓર ટાસ્ક માસ્ટર, હી ઇઝ અ હેલ્પર એન્ડ અ ગાઈડ. આ દ્રષ્ટિ આજે વધુ પ્રાસંગિક છે. શ્રી અરવિંદે શિક્ષણના 3 સાધનો, પાસાઓનું વર્ણન કર્યું છે: નિર્દેશ, ઉદાહરણ અને પ્રભાવ. નિર્દેશ, ઇન્સ્ટ્રક્શન દ્વારા શિક્ષક જ્ઞાન આપે છે, પરંતુ તેનાથી વધુ ઊંડું છે ઉદાહરણ, એક્ઝામ્પલ. એટલે કે શિક્ષકનું પોતાનું વ્યક્તિત્વ, વર્તન અને જ્ઞાનની સમૃદ્ધિ. પરંતુ સૌથી મહત્વનું સાધન છે એનું ઇન્ફ્લુઅન્સ, એનો પ્રભાવ, જે શિક્ષકના આત્માથી વિદ્યાર્થીઓના આત્મામાં પ્રવેશીને શાંતિ, પ્રેરણા અને દિશા આપે છે. સાચા શિક્ષકનું કાર્ય વિદ્યાર્થીઓને આદેશ આપવાનું નથી, પરંતુ તેમની આંતરિક ક્ષમતાને ઉજાગર કરવામાં મદદ કરવાનું છે. શિક્ષક મિત્ર અને માર્ગદર્શક છે, જે વિદ્યાર્થીને પોતાના શ્રેષ્ઠ તરફ દોરી જાય છે. એક નાની ઘટના યાદ આવે છે. એક વિદ્યાર્થી વારંવાર ગણિતમાં નબળું પરિણામ લાવતો. ગુસ્સો ન કરીને શિક્ષકે તેને કહ્યું, ગણિત તને નહીં ગમે, પણ તારી અંદર ધીરજ અને નિયમિત અભ્યાસની શક્તિ છે, તેનો તું ઉપયોગ કરી શકે. ધીમે ધીમે તે વિદ્યાર્થી માત્ર ગણિતમાં જ નહીં, જીવનમાં પણ આત્મવિશ્વાસી બન્યો. આ છે શિક્ષકની સાચી ભૂમિકા, દબાણ નહીં, પરંતુ દિશા આપવાની. શિક્ષક પોતે પણ સતત વિદ્યાર્થી છે. નવું શીખવું, સંશોધન કરવું, વિચારોને નવા આકાર આપવા, એ જ શિક્ષકત્વનું સૌંદર્ય છે. એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓ સાથે પ્રયોગશાળામાં નવો પ્રયોગ કરતા અને કહેતા, વિજ્ઞાન કોઈ પુસ્તકમાં પૂરું નથી થતું, તે તો અહીં પ્રયોગશાળાના આ ટેબલ ઉપર જીવે છે. યુનિવર્સિટી સ્તરે વિજ્ઞાન શિક્ષકની ભૂમિકા વિશાળ છે. વૈજ્ઞાનિક પદ્ધતિ શીખવવી, માત્ર તથ્યો નહીં, પ્રયોગોથી જિજ્ઞાસા જગાવવી. વિજ્ઞાનને મૂલ્યો અને સંસ્કૃતિ સાથે જોડવું. સર્જનાત્મક કલ્પના દ્વારા નવી શોધ તરફ પ્રેરિત કરવા. ઉદાહરણ તરીકે, એક ભૌતિકશાસ્ત્રના પ્રોફેસરે વિદ્યાર્થીઓને કહ્યું, ઓક્સિજન અને હાઇડ્રોજનમાંથી પાણી બનાવવા પાછળનો પ્રયોગ જુઓ. આ માત્ર રસાયણશાસ્ત્ર નથી, આ છે સર્જનની ઝલક. વિશ્વવિદ્યાલયમાં સંશોધન માત્ર ઉચ્ચ સ્તરના પંડિતો માટે નથી, એ દરેક શિક્ષક અને વિદ્યાર્થીની યાત્રાનો ભાગ છે. સંશોધનનો હેતુ માત્ર નવું જ્ઞાન મેળવવાનો નથી, પણ વ્યક્તિત્વનું સર્વાંગી વિકાસ કરવું અને માનવ એકતા તરફ દોરી જવું તે છે. શ્રી અરવિંદ આશ્રમ પોતે માનવ ઉત્ક્રાંતિ માટેની જીવંત પ્રયોગશાળાનું સ્વરૂપ છે એવું કહેવાય છે. આજના સમયમાં પણ શિક્ષકોએ પોતાના વિષય સાથે મૂલ્યો અને સંસ્કૃતિ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણને જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સૌ કોઈએ સાથે માનવ ઉત્ક્રાંતિમાં ભાગ લઈ માનવમાંથી દિવ્ય માનવ, અતિમાનવ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો એ સાચું શિક્ષણ કહેવાય. શિક્ષકના ગુણોની વાત કરીએ તો સતત જિજ્ઞાસા અને સંશોધન, ઊંચું ચારિત્ર્ય અને ઈમાનદારી, વિદ્યાર્થીઓમાં વિસ્મય જગાડવાની કળા,
સહાનુભૂતિ અને મનોવૈજ્ઞાનિક સમજ અને દ્રષ્ટિવાન અને નવીનતા લાવવાની, ડેવલપ કરવાની શક્તિ. શિક્ષક એક એવો દીવો છે જે પોતે પ્રજ્વલિત થઈ બીજા દીવાઓ પ્રગટાવે છે. શિક્ષક દિવસ પર આપણે સૌ એ પ્રતિજ્ઞા કરીએ કે શિક્ષણને માત્ર વ્યવસાય નહીં પરંતુ એક પવિત્ર યજ્ઞ તરીકે સ્વીકારીએ. સૌ શિક્ષકોને વંદન સાથે આપણે એ વાત યાદ કરીએ કે આદર્શ શિક્ષકની પ્રેરણા આખા જીવનની દિશા આપી શકે છે. શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નહીં, જીવન ઘડનાર છે. શિક્ષણ માત્ર રોજગાર નહીં પણ માનવ અને રાષ્ટ્રના ઉર્ધ્વ વિકાસ માટે છે. અને આજનો સમય માંગે છે એવા શિક્ષકો જેમાં પ્રેરણા, કરુણા અને દ્રષ્ટિ હોય. અંતમાં હું ફરી શ્રી અરવિંદે કહ્યું તે યાદ કરીશ, The future of the earth depends on a change of consciousness and education is the most effective tool for this change. ચાલો આ શિક્ષક દિવસ ઉપર આપણે શિક્ષકોને પ્રણામ કરીએ અને શિક્ષણને જીવન પરિવર્તનની સાધના તરીકે સ્વીકારીએ. અસ્તુ.